નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, મધ્યમ વર્ગ અને નીચલા મધ્યમ વર્ગની હું વાત કરું છું કે એમના માટે પોતે ઘણું કામ કરતો હોવાનો ભારતીય જનતા પાર્ટીનો દાવો છે કે એમના ઉત્થાન માટે અમે ઘણું બધું કરીએ છીએ, પણ બજેટમાં અરખાવા જેવું કશું નથી. તમે એક વસ્તુ સમજો કે અત્યારે જે રીતે ખાનગીકરણોને પ્રોત્સાહન અપાયું છે, આઉટસોર્સિંગને પ્રોત્સાહન અપાયું છે, માણસોનું પગાર ધોરણ 12,000થી શરૂ કરીને માંડ 25,000, એમને જ્યારે 7 લાખ સુધી છૂટ આપી હતી ત્યારે અરખાયા નહોતા, કારણ કે એમની વાર્ષિક ગુણાકાર કરો 12 મહિનાનો તો 7 લાખ થતો જ નહોતો. ક્યાં અરખાઈ જવાનું? એક તાણો 13 તૂટે, રોજ લાવ રોજ ખાઓ. આ સ્થિતિના માણસોને 12 લાખ રૂપિયામાં તમે બેન થપથપાવી થપ 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 આહા જગન 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 કરી નાખ્યો. પણ શું આ લોકલ ટ્રેનમાં, પેલી મેટ્રો ટ્રેનમાં ફરનારા, એમટીએસ બસોમાં ફરનારા, મુંબઈની લોકલ ટ્રેનમાં ફરનારો 1.5 કલાક સફર કરીને વસઈથી ચર્ચગેટ નોકરીએ જનારો કે પછી અમદાવાદમાં બગોદરા સુધી જનારો, આ માનવીને જ્યારે પગારની અંદર એનું શોષણ અટકાવાતું નથી, મોંઘવારીનો ભાવાંક બહાર પડે, કેન્દ્ર સરકારના કર્મચારી, રાજ્ય સરકારના કર્મચારી, કોર્પોરેશન, મહાનગરપાલિકા, પાલિકા બધે પગાર વધારો થાય ત્યારે પેલાનો પગાર વધારો થતો નથી. એને મર્યાદા છે 12થી શરૂ કરીને 30,000. બહુ 30માં તો એ મોટો પગારદાર ગણાય. 12 મહિને 12 ધરી 36, 3,60,000 કેમ અરખાઈ જાય? એ કેટલા ટકા વર્ગ છે જે લાખ ઉપર હશે? એક કામ કરો, તમે તમારી ગામમાં મોહલ્લામાં પૂછો, ભાઈ જે લાખ પગાર હશે ને મહિને, એને રિસ્પેક્ટથી લોકો જોતા હશે, ભાઈ એનો ₹1,00,000 પગાર છે ભાઈ. એવા ઘર કેટલા, એવા માણસો કેટલા? તો શું ફેર પડી ગયો 12 લાખમાં? શેની બાટલીઓ થપથપાઈ? શું ફેર પડી ગયો? સામે એક એક નાની નાની વસ્તુ ઉપર એટલો બધો ટેક્સ નાખવામાં આવ્યો છે. અનેક પ્રકારે ટાર્ગેટ કેવું છે કે જે ટેક્સ સરકારને મળે છે બધો મળીને, જે બી જુદા જુદા પ્રકારનો જીએસટીના નામે કે બીજા કોઈ પણ રીતે, એ બધામાં સરકારે નક્કી કર્યું કે 5 લાખ કરોડ વધારવા અને વધશે આ બજેટથી, એવું નિર્મલા સીતારામનનું કહેવું છે. તો એક તરફ 5 લાખ કરોડ તમે લાવવાના છો ક્યાંથી? આ એક એક ભારતીયના એક એક વસ્તુનો ઉપયોગ, એની પર જે નાણાં નખાશે બોજા, એમાંથી આવવાનું છે. બીજો તો કોઈ છૂટકો જ નથી. લો 12 લાખ સુધી, 12 લાખમાં પહોંચો, 12 લાખની આવકે ધારે તમને રાહત મળે એવા માણસો કેટલા, એટલો વર્ગ કેટલો? આવો પૂછીએ. આ પેગડામાં કેટલાનો પગ ભરાય છે? આવો. તમે શું રખાવા જેવું કહી શકાય? રખાવા જેવું તો કશું બહુ ના કહેવાય, કારણ કે બહાર છે 12 લાખની લિમિટ છે. 12 લાખની ઇન્કમ તો બહુ ભાગ્ય ઓછા માણસોની થતી હોય છે. નોર્મલી પબ્લિકની 50-60 હજાર રૂપિયા મહિને ગણીએ તો લગભગ 6-8 લાખ રૂપિયા જેવી થતી હોય છે. અને સામાન્ય નાગરિકના અત્યારે પગારો કેવા છે યંગસ્ટરના? કે 15-20 હા, યંગસ્ટરના પગાર જોવો તો 20,000, 25,000, 40,000, એનાથી વધારે બહુ હોતા નથી. આ બજેટ અરખાવા જેવી નથી, કારણ કે આ બજેટ પૂરી થવાની જ નથી. કેટલા ટાઈમથી આપણે જોઈએ છે બજેટ લોસમાં જ જઈ રહ્યું છે. બરાબર, હવે સામાન્ય નાગરિકનો અત્યારે રોયલ પરિવાર છે, એ લોકોને જેને કે સરકારી નાગરિક છે, સરકારી પગાર છે, લોકો 1,80,000 જેની ઉપર હોય એ લોકોને પૂરું પડી શકે. બાકી આપણા જેવા આમ જનતા, આમ નાગરિક કોઈ દિવસ પૂરું પડી શકે એવું નથી. અત્યારે તમે જુઓ ઘરાકી નથી. એકચ્યુઅલી સાચું જોવા જઈએ તો આંકડાની માયાજાળ છે. તમે 12 લાખ સુધી મુક્તિ આપી, ટેક્સ મુક્તિ, પરંતુ બીજી રીતે ઇન્ડાયરેક્ટલી ટેક્સ લઈ લે છે જ. કારણ કે 12 લાખ અપ ટુ સેલરી, બેઝિક સેલરી ઉપર જ તમને બાદ મળે છે.
ત્યારબાદ અત્યારના કોમન મેન કોઈ પણ જગ્યાએ ફિક્સ ડિપોઝિટ મૂકે કે વ્યાજે પૈસા મૂકે કે ગમે તે એનું ઇન્વેસ્ટમેન્ટ હોય એની ઉપર જે આવક થતી હોય છે એ ટેક્સેબલ ગણે છે, કારણ કે વ્યાજની આવકમાં પણ લિમિટેડ જ રાખી છે, એની લિમિટ વધારી નથી. સેકન્ડ થિંગ, જે અત્યારે આજકાલ શેર માર્કેટમાં લોકો વળ્યા છે એમાં પણ ચાહે તમારી ઇન્કમ 2 લાખ કે 3 લાખ હોય વર્ષની, છતાં પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, એટલે તમારે કમ્પલસરી ભરવો જ પડે છે. એટલે આમ હરખાવા જેવું નથી. લાસ્ટ યર બી 7 લાખની લિમિટ કરી હતી, પરંતુ બહુ ઓછા લોકોને ફાયદો થયેલો હતો, અને આ વખતે 12 લાખની લિમિટ કરી છે, એમાં બી બહુ હરખાવા જેવું નથી. ઓનલી એન્ડ ઓનલી જે લોકો સેલરી ઉપર ડિપેન્ડ છે કે સેલરીની જ ઇન્કમ છે એ લોકોને કદાચ બેનિફિટ થાય છે. આ બધી આંકડા બતાડે છે કે 30,000 ફાયદો, 50,000 ફાયદો, 80,000 ફાયદો, પરંતુ એ આંકડાની જ માયાજાળ છે. અધરવાઇઝ ટેક્સ તમે એક બાજુથી બચાવશો, તમે ટેક્સ નહીં ભરો તો સેવિંગ્સ થશે, એની સામે તમે કંઈક ખરીદી કરવા જશો એની ઉપર દરેક જગ્યાએ જીએસટી લાગે છે. અત્યારે તમે એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં ભરવાના છે પૈસા ગવર્મેન્ટ પાસે, તો એવું છે. તમને એમ બતાડે કે ટેક્સ બચાવ્યો, તમારા ટેક્સ ઓછો થયો, પરંતુ તમે એની સામે જીએસટી ભરશો એટલો. જેમ કે અત્યારે ગેસના સિલિન્ડરનો ભાવ 800 રૂપિયા છે, એની પર જીએસટી લાગે છે. કાલ ઉઠીને 1100 કરશે, 1200 કરશે, તો બી વળી પાછી એની ઉપર જીએસટી એટલો વધવાનો જ છે, એટલે ગવર્મેન્ટની એ રીતે આવક વધવાની છે. ये वो तो हो गया सर, कान इधर पकड़ लो या उधर से घुमा के पकड़ लो, बात एक ही है. अभी मान लीजिए इधर 12% पे कर दिया, उधर तो जीएसटी हमें भरना ही है पूरा उनका. अगर हम ज़्यादा इधर करते हैं तो उधर हम जीएसटी भरते हैं उसका पूरा, तो क्या उसमें फ़ायदे वाली बात होगी सर? फ़ायदा तो है ही नहीं सर कुछ. अभी आम नागरिक है अगर कोई भी है तो कौन सब 1 लाख के ऊपर तो बजट भी नहीं है किसी का, सब 30, 20, 25, 30,000. अभी ये 12% का कर दिया, उधर जीएसटी तो हमें भरना ही है ना. જે અત્યારે જે બજેટ 2025-26નું જે રજૂ થયું એમાં જે 12 લાખ સુધીની આવક મર્યાદામાં જે છે ઇન્કમ ટેક્સમાંથી રાહત આપવાની વાત કરવામાં આવી ને, તો આ એક ગરીબ અને મધ્યમ વર્ગને લોલીપોપ સમાન જે છે વસ્તુ છે. કારણ કે સૌથી પહેલાં તો એ છે કે 12 લાખ સુધીની આવકવેરામાંથી મર્યાદામાંથી મુક્તિ આપવી, પરંતુ એની સાથે સાથે રોજગારી કઈ રીતે યુવાનોને આપશે, અથવા તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને જે છે મોંઘવારીમાંથી રાહત કઈ રીતે આપશે ને, એના કોઈ નક્કર આંકડા કે નક્કર આયોજન છે ને એ કરવામાં આવ્યા નથી. તમે જોશો કે અહીંયા આગળ સરકારે જે રીતે જાહેરાત કરી હતી ચૂંટણી પહેલાં 2014માં કે વર્ષે 2 કરોડથી વધારે રોજગારી જે છે યુવાનોને આપશે, તો એનાથી 50 લાખથી બી વધારે રોજગારી જે છે યુવાનોને આપી શક્યા નથી. અને આજે સરકારની અંદર ને અનેક જગ્યાઓ જે છે ખાલી જગ્યાઓ પડી છે જેની ભરતી બી કરવામાં આવતી નથી. એટલે આજે ગરીબ અને મધ્યમ વર્ગ છે માળ પોતે જે છે ને કે 15,000, 20,000, 25,000 રૂપિયાનો પગારદાર માણસ જે છે એ માળ પોતાના ઘરનું પૂરું કરે છે. અને ઓલરેડી એ જે છે સવારે ઉઠે એનાથી સવારે બ્રશ કરે ને સાંજે સૂવે ને ત્યાં સુધી જે વપરાશની વસ્તુઓ છે ને એના ઉપર ગવર્મેન્ટે ગબ્બરસી ટેક્સ તો ઓલરેડી લગાડી જ દીધો છે. એટલે ઓલરેડી એ જે છે કે જીએસટીના ચક્કરમાં અને જે ટેક્સના ચક્કરમાં ભીસાયેલો જ છે. એટલે આ એક લોલીપોપ સમાન છે 12 લાખની આવક મર્યાદાની અંદર મુક્તિની વાત જે કરી છે. કારણ કે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે કે શટલ રિક્ષાની અંદર પોતે ફરે છે 10 રૂપિયા 20 રૂપિયાની અંદર, જે એસટી બસની અંદર મુસાફરી કરે છે અથવા તો સિટી બસની અંદર મુસાફરી કરે છે, અને જે છે 25,000 રૂપિયાની અંદર અથવા તો લોન લઈને અથવા તો વ્યાજે હપ્તા ભરીને પોતાનું જીવનનું ગુજરાન ચલાવે છે, એને 12 લાખની આવક મર્યાદાની સાથે કોઈ લેવા દેવા નથી. અને આની સાથે સાથે તમે જુઓ કે આ જે ગબ્બરસી ટેક્સ છે એની અંદર તમે જુઓ કે વીમાના પ્રીમિયમની ઉપર જે છે એ સરકાર ટેક્સ લઈ રહી છે, તમારો મેડિક્લેમ હોય તો એના ઉપર સરકાર ટેક્સ લઈ રહી છે. અને આ રીતે ઓલરેડી જે છે કે અને જીવનની જે જરૂરિયાતની વસ્તુઓ છે, તમે જોશો કે છેલ્લા 70 વર્ષ દરમિયાન અનાજ અને કઠોળ ઉપર અને દૂધ ઉપર કોઈ બી જાતનો જીએસટી લેવામાં આવ્યો નહોતો. ત્યારે આ સરકારે જે છે કે બાળકોના જે છે પોષણક્ષમ આહાર જે છે દૂધ છે અને વૃદ્ધો માટે જે છે કે સારા અને પોષકક્ષમ આહાર છે અનાજ છે એના ઉપર ટેક્સ નાખી દીધો. હવે આજે જ્યારે દૂધ અને અનાજ ઉપર જ્યારે આ જે છે સરકાર જે છે ટેક્સ જે છે એ ઉઘરાવતી હોય, અરે તમે જુઓ કે પોપકોર્ન ઉપર બી સરકાર જો ટેક્સ જે ઉઘરાવતી હોય, તો આ રીતે જે ગબ્બરસી ટેક્સ ઓલરેડી તમારા જીવનની રોજની જરૂરિયાત પર ઉઘરાવી જ લે છે. હવે 12 લાખ રૂપિયાની જે વાત છે, પહેલાં તો 12 લાખની અંદર જે વ્યક્તિ 12 લાખ રૂપિયાની આવક ધરાવતા હોય એને ટેક્સમાં આપે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતાં માંડ 15-20 હજાર રૂપિયા મહિને કમાતા વ્યક્તિ, તમને 10 વ્યક્તિનો સર્વે કરો ત્યારે તમને 3 વ્યક્તિ જોવા મળશે, બાકી તો બેરોજગારી જ છે. જો બેરોજગારી પુષ્કળ આટલી બધી હોય
પછી આપણે 15 લાખ કે 20 લાખ રૂપિયા સુધીની આવક ઉપર જો ટેક્સ ફ્રી કરવામાં આવતું હોય, પરંતુ એ આવક લાવી ક્યાંથી, એ સૌથી મોટો પ્રશ્ન છે. કોંગ્રેસના વખતમાં, જે તે વખતે કોંગ્રેસની સરકાર હતી ને, ત્યારે 3 લાખ રૂપિયા 12 લાખ બરાબર હતા. એ વખતે 3 લાખ રૂપિયા કમાવા ઇઝી હતા અને 3 લાખ રૂપિયા ઇઝીલી કમાઈ શકતા હતા. અત્યારે ફક્ત 20-25 હજાર રૂપિયા કમાવા પણ ભારે પડ્યા છે. જો 20,000 રૂપિયા કોઈ વ્યક્તિ કમાતો હોય તો એની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયા થાય. અને કોંગ્રેસના શાસનમાં 3 લાખ રૂપિયા વાર્ષિક કમાવા એ ઇઝી હતા. એની જગ્યાએ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મોંઘવારી એટલી બધી છે, બેરોજગારી પણ એટલી બધી છે, અને આવા સંજોગોની અંદર જ્યારે 12 લાખ રૂપિયાની આવક ઉપર જો ટેક્સ ફ્રી રાખવામાં આવતું હોય તો મને નથી લાગતું કે આ વાતથી બધાએ ખુશ થવાની જરૂર છે. એ વાત ચોક્કસ સાચી છે કે જે લોકો સરકારી કર્મચારી છે અથવા કોઈ કોર્પોરેટ સેક્ટરની અંદર છે કે જેનો પગાર ફિક્સ છે 50-60 હજાર રૂપિયા, એવા લોકોને 12 લાખ રૂપિયાની આવક ઉપર જે ટેક્સ ફ્રી રાખવામાં આવ્યું છે એ લોકો માટે ખુશીની વાત છે. પરંતુ આ જે બજેટ છે એ બજેટની અંદર એક એ પણ વાત છે કે બજેટમાં 2024ની અંદર જે રાંધણ ગેસ છે એ 903 થી 803 રૂપિયા કરવામાં આવ્યો, એટલે 100 રૂપિયા ઓછા કરવામાં આવ્યા. પરંતુ જે નવું બજેટ આવ્યું એ નવા બજેટની અંદર કોમર્શિયલ ગેસ મોંઘો થઈ ગયો. સાથે સાથે કિચન રસોઈનો જે સામાન છે, જેવું કે તુવેર દાળ છે, દૂધ છે, ચાવલ છે, ખાંડ છે, સોયાબીન તેલ છે, ડુંગળી છે, ટામેટાં છે, આ તમામ વસ્તુ મોંઘી કરવામાં આવી છે. તો જે ગરીબ વ્યક્તિને સ્પર્શતી વાત છે કે જે કિચન રસોઈનો સામાન છે એ તો ખરેખર દેશના પ્રધાનમંત્રીએ, નાણામંત્રીએ એમના પર ખાસ ભાર મૂકી અને જે કિચન રસોઈનો સામાન છે એ ખરેખર સસ્તો કરવો જોઈએ, એની જગ્યાએ મોંઘો કર્યો છે. સાથે સાથે નીટેડ ફેબ્રિક્સ એ પણ મોંઘી થઈ છે. એની સામે જે સસ્તું થયું છે તો સસ્તું થયું છે તો કેન્સરની દવાઓ છે, ઇલેક્ટ્રિક વાહનો છે, ઇલેક્ટ્રિક સામાન છે, સાથે સાથે મોબાઈલ ફોન છે, અને સીપ બનાવવાની જે મેન્યુફેક્ચરિંગ કરી રહી છે કંપનીઓ, એની અંદર જે રો મટીરિયલ્સ યુઝ થાય છે એ સસ્તું કર્યું છે. સાથે સાથે ફૂટવેર છે, ફર્નિચર્સ છે, હેન્ડબેગ છે કે જેની અંદર લેધર વપરાતું હોય એ લેધરની વસ્તુઓ સસ્તી થઈ છે, કેન્સરની દવાઓ સસ્તી થઈ છે, પર્સ છે, લેધર પર્સ છે, હેન્ડલૂમની વસ્તુ સસ્તી થઈ છે, મેડિકલ ઉપકરણો સસ્તા થયા છે. આ બધા એમણે પણ આ વસ્તુ ખરેખર જરૂરી નથી. ખરેખર મનુષ્યને સ્પર્શતી વસ્તુ કે જે મેં કહી કિચન રસોઈનો જે સામાન છે એ સસ્તો થવો જોઈએ, પરંતુ એની જગ્યાએ બીજી વસ્તુ સસ્તી કરી છે કે જેને ઇલેક્ટ્રિક વાહન. તો ઇલેક્ટ્રિક વાહન વ્યક્તિ ખરીદવું હોય તો ખરીદી શકે ક્યારે પણ એની પાસે પૈસા હોય તો, પરંતુ નાના માણસો, જે ગરીબ માણસો છે કે જે છેવાડાના માનવી કહેવાય, એને કોઈ ઇલેક્ટ્રિક વાહનની જરૂર નથી, ઇલેક્ટ્રિક મોબાઈલની જરૂર નથી. મોંઘા મોબાઈલો જો સસ્તા થયા હોય તો એને મોબાઈલની પણ જરૂર નથી. એને તો સવાર પડે ત્યારથી સાંજ કઈ રીતે પૂર્ણ થાય અને કઈ રીતે ઓછી આવકની અંદર દિવસ એનો પૂરો થાય, એ બાબતમાં જો સરકારે ટેક્સ ઘટાડ્યો હોત અથવા એ વસ્તુ સસ્તી કરી હોત તો આમ નાગરિક માટે આ બજેટ બહુ સારું રહ્યું હોત. ના, આ બજેટ એટલું હરખાવા જેવું છે નહીં મધ્યમ વર્ગ માટે. કેમ કે જે લોકો મહિનાના 25,000 થી 30,000 રૂપિયા કમાતા હોય એ લોકોને તો કંઈ એટલો ફાયદો મળ્યો નથી. સરકારે 12 લાખ સુધીની આવક પર ટેક્સની રિબેટ આપી છે, પરંતુ એમને ઇન્કમ ટેક્સમાં રિબેટ આપ્યા વગર 12 લાખ સુધીની એમને જીએસટીના રેટ ઘટાડ્યા હોત અને કન્ઝ્યુમર ગુડ્સની જે આપણે વાત કરીએ છીએ કે કેપિટલ ગુડ્સ છે એના પર જીએસટી આપણે જો ઘટાડ્યો હોત તો લગભગ કન્ઝમ્પશન વધારે થઈ શકે પ્રોડક્ટ્સનું, અને મધ્યમ વર્ગ બી એના બજેટમાં આવે તો એ બધી વસ્તુઓ ખરીદી શકે. તો મારા ખ્યાલથી ડાયરેક્ટ ટેક્સ પર 12 લાખ સુધીની રિબેટ આપ્યા 12 લાખ સુધી આપણે ટેક્સની છૂટછાટ કર્યા સિવાય આપણે જીએસટીની આપણે ટેક્સ રેટમાં ઘટાડો કર્યો હોત તો મધ્યમ વર્ગ માટે એ વધારે સારું રહે. હવે બહુ શક્ય નથી, ભરાતું નથી. દાળ ચોખા કશું હવે નહીં ભરી શકતા. પહેલાં અમારા જમાનામાં સસ્તું હતું ત્યારે અમે ભરી શકતા, અત્યારે છોકરાને ભણવાનું પણ મોંઘું થઈ ગયું છે એટલે અમે ભરી શકતા નથી, કારણ કે બહુ જ મોંઘું થઈ ગયું. અત્યારે મોબાઈલ, ઇલેક્ટ્રિક વસ્તુ બધી સસ્તી થઈ છે, એ તો અમારે કોઈ કામની નથી. એટલે તો આ બજેટમાં હરખાવા જેવું કંઈ છે જ નહીં કશું.
કારણ કે અત્યારે ઇલેક્ટ્રિક વસ્તુ સસ્તી થઈ તો અમારે ગૃહિણીને તો રસોડામાં એ કામની જ નથી અને અત્યારે અમારે જે જરૂર છે એ બધી મોંઘી થઈ છે તો અમારે કેમ ઘર ચલાવવું. હરખાવા જેવું કોઈ વસ્તુ જ નથી, કારણ કે ભૌતિક વસ્તુઓના ભાવ ઘટ્યા છે. જ્યારે જરૂરિયાત જે જીવન જરૂરિયાત માનવીને ખરેખર જીવવા માટે જરૂરી છે એ તો દર અઠવાડિયે મહિને દર વખતે વધતા જ જાય છે. જેમ કે દૂધ દર અઠવાડિયે રૂપિયો વધતો જ જાય છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓના ફી વધતી હોય છે. આમાં હરખાવાની વાત જ ક્યાં રહી? જે જીવવાની જરૂરિયાત છે કમ્પલસરી એ ઘટાડવી જોઈએ. આ તો ભૌતિક વસ્તુ લે, મોબાઈલ, પર્સ લે, આ બધાની ક્યાં જરૂરિયાત છે? કે જીવન જરૂરિયાતની વસ્તુ બધી મોંઘી થાય છે અને જે જરૂર હોય એ જ વસ્તુ મોંઘી થાય તે તો શું કરવાનું પછી? અને માણસ કમાવા પગારો વધતા નથી અને આ ભાવ વધે તો ક્યાંથી પૂરું કરવાનું પછી? શું પરિસ્થિતિ છે વર્તમાનમાં? અત્યારે વર્તમાનમાં જે મોંઘવારી વધી છે એ જ પરિસ્થિતિ. કેટલી માજા મૂકી રહી છે? હા, એટલે માંડ તો પૂરું કરતા ગયા આપણે છોકરા. 12 મહિનાના અનાજ ના ભરી શકાય. ભરવું હોય તો પછી આમ દેવા કરવા પડે, દેવા કરીને ભરવું પડે. આવકનું પ્રમાણ કેવું રહે છે? આવકનું પ્રમાણ પગારો કેટલા ઘટ્યા? પગાર વધ્યા જ નથી ને. જે છે એ જે એની ઉપર જ ચાલે છે. ખાલી મોંઘવારી વધે છે, પગારો નહીં વધતા. હરખાવા જેવું તો કંઈ છે નહીં, કારણ કે જે અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ છે એ બધી મોંઘી છે અને જે જરૂરી નથી એ બધું સસ્તું છે. ધારો કે દાળ, ચોખા, ઘઉં, તેલ, દૂધ આ બધું અત્યારે મોંઘું છે અને સામે ઇલેક્ટ્રિક વસ્તુ, મોબાઈલ છે, નેટ, આ તે બધું સસ્તું છે. ઇલેક્ટ્રિક સાધનો, ઇલેક્ટ્રિક બધી વસ્તુઓ એ બધું અત્યારે સસ્તું છે કે એ વસ્તુની આપણે જે જરૂર જ નથી એ વસ્તુ સસ્તું છે અને જે જરૂરી છે એ વસ્તુ બધી મોંઘી છે. આ બજેટમાં હરખાવા જેવું નથી, કારણ કે એમાં છે ને ખાંડ, તેલ, શાકભાજી એ બધું મોંઘું થતું ગયું છે અને ભૌતિક રીતે ગણવામાં આવે તો ઇલેક્ટ્રિક વસ્તુઓ જે સસ્તી થવા માંડી છે તો તો ગરીબ લોકો માટે આ વસ્તુ શક્ય નથી. જે પૈસાવાળા, રૂપિયાવાળા છે એ લોકો માટે આ બજેટમાં સસ્તું ગણાય છે અને ગરીબ લોકો માટે આ મોંઘું ગણાય છે. આ કેવી રીતના જીવી શકે આ ગરીબ લોકો? નિર્મલા સીતારામનનું ટાર્ગેટ છે 5.5 લાખ કરોડનો ટેક્સ વધુ ભેગો કરવો. ક્યાંથી ઉઘરાવશે? ક્યાંથી? જીએસટીથી? એક જ વસ્તુ પર 3-3, 4-4 વાર જીએસટી લાગે છે એનાથી? કાળઝાળ મોંઘવારી છે. માણસનો પગાર મહિના સુધી દોડતો નથી. હું હજુ કહું છું, વાત કરું છું મધ્યમ વર્ગીય અને નીચલા મધ્યમ વર્ગીયની કે એને મહિના સુધી પગાર પહોંચતો નથી. પગાર 25મા દિવસે, 20મા દિવસે દમ તોડી દે છે. કેટલીક કંપનીઓ મોડા પગાર કરે ને એના કર્મચારી તો બેંકના ડિફોલ્ટર બની જાય છે. લોનના હપ્તામાં બધે એ લોકોને ફરી લોન જ નહીં મળે જો આ વહેલા મોડા પગારકારની કંપનીઓમાં. આ સ્થિતિ એ કાળઝાળ મોંઘવારીની અંદર 5.5 લાખ કરોડ તમે દેશના કરોડો નાગરિક પાસેથી જ લેવાના છો. એમાં એક જણને લઈ લીધો તમે. શેનું 12 લાખ? આવો જે લોકો આના અભ્યાસુ છે કે એક્સપર્ટ છે એમને પૂછીએ કે આ બોજો પડશે 5.5 લાખ જે વધારાનું ટાર્ગેટ છે એ કોની પર પડશે? સરકારે જે ઇન્કમ ટેક્સમાં 5 લાખ રૂપિયાનો વધારો કર્યો છે એ એક રીતે આવકાર્ય ગણી શકીએ આપણે. હવે લઈએ વાત મોંઘવારીની, કે મોંઘવારીમાં એવું છે કે અત્યારે જે 5 લાખ ઇન્કમ ટેક્સ બચવાનો છે, જેનો લાભ મળ્યો, એનાથી ખરીદ શક્તિ કદાચ વધશે લોકોની અને એના હિસાબે સરકારને જે ટેક્સ મળે એમાં એક તો ફાયદો થશે. નંબર 2 કે સરકારી ખર્ચ જે ઇન્કમ ટેક્સ રિટર્નો ભરતા હશે એની જે ફાઇલો હશે એ બી કદાચ ઘણી ઓછી થતી હશે. એટલી સરકારને વહીવટી ખર્ચમાં બી કદાચ ફાયદો થઈ શકે એવું મારું માનવું છે. હવે મોંઘવારીનો આધાર આપણે ગણીએ તો મુખ્ય મોંઘવારીનો આધાર માગ અને પુરવઠા ઉપર હોય છે. અચ્છા, માગ કરતાં પુરવઠો ઓછો હોય ત્યારે મોંઘવારી વધતી હોય છે અને પેલામાં મોંઘવારી ઓછી થતી હોય. સામાન્ય રીતે આપણે એક દાખલો લઈએ કે બજારમાં આપણે ખાદ્ય ચીજો હોઈએ, જો લસણની શોર્ટેજ થઈ જાય તો એના ભાવ 3 ગણા થઈ જાય છે અને એની સામે જ્યારે લસણ આવતું થાય ત્યારે એના ભાવ પાછા નોર્મલ થતા હોય છે. એટલે જે
ખાદ્ય પદાર્થો ગણો યા જીવન જરૂરિયાતની વસ્તુઓ ગણો, એમાં જે પ્લસ માઇનસ થતું હોય છે એ માગ અને પુરવઠાના હિસાબે થતું હોય છે. એટલે મોંઘવારીને આમાં કેટલી અસર થશે એ આપણે અત્યારે કોઈ નક્કી કરી શકીએ નહીં. બીજું, મોંઘવારીનો બીજો મુદ્દો એ છે કે વસ્તુની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અને ત્યાંથી ગ્રાહક સુધી જે પહોંચે છે એની અંદર જે મોટો ડિફરન્સ છે, એમાં સરકારે એવો કોઈ પગલાં લેવા જોઈએ કે જેથી જે મેન્યુફેક્ચરિંગ કોસ્ટ ₹5 બજારમાં આવતા 20-25 રૂપિયા થતી હોય છે એ સામાન્ય માણસને પોસાય એવી કરે એવા સરકારે પગલાં લેવા જોઈએ, એવું એક તો હું માનું છું. બીજું, અત્યારે જે સિનિયર સિટીઝનો માટે TDS ટેક્સનીમાં 50,000થી 1 લાખ સુધી પણ લિમિટ કરી, એ પણ એક સિનિયર સિટીઝનો માટે મારા હિસાબે લાભદાયક ગણી શકાય. મારું પોતાનું મંતવ્ય એવું છે કે આજ સુધીની સરકારે કોઈ પણ દિવસ આટલો બધો લાભ નથી આપ્યો. લાભ આપ્યો છે પણ એની સામે હું પોતે એવું માનું છું કે આ નિર્મલા સીતારામનનું બજેટ છે એટલે તમને સીધો કાન નહીં પણ ઊંધો કાન પકડાવશે, 100%ની વાત સાચી છે. હજુ એક અઠવાડિયા પછી જે સરળ ફોર્મની વાત કરે છે એ સરળ ફોર્મ લોકો માટે કેટલું અઘરું હશે એ સૌથી મોટો પ્રશ્ન છે. બીજું કે આ લોકો જે ઇન્કમની વાત કરે છે કે ભાઈ 5 લાખ સુધી રાહત મળી, 5 લાખ સુધી રાહત મળી, નો ડાઉટ સામાન્ય જે મિડલ ક્લાસના લોકોને મળી હશે, પણ સાથે સાથે જે ગવર્મેન્ટ GST પર જે ત્રાસ ગુજારે છે, હું ત્રાસ એટલા માટે કહું છું કે આજે પેટ્રોલ ઉપર 45%થી માંડીને જુદા જુદા રાજ્યોમાં 52% સુધીનો એ ચાર્જ લે છે. એના કારણે ભયંકર મોંઘવારી આડકતરી રીતે બીજા પ્રોડક્ટ પર પણ પડતી હોય છે. સાથે સાથે કે જે ઇન્કમ ટેક્સના જે માણસો જે 7.5 કરોડ હતા એને બદલે આપણે 2.5-3 કરોડ જેટલા કદાચ ઓછા થઈ જાય, પણ આ સરકાર કોઈ દિવસ ક્યારેય જ્યારે GSTની ઉઘરાણી કરે છે ત્યારે હું એવું માનું છું કે લગભગ મહિને 2 લાખ કરોડ રૂપિયા ઉઘરાવે છે. એટલે આશરે 24 લાખ કરોડ રૂપિયા સરકાર એન કેન પ્રમાણે તમારા ખિસ્સામાંથી લઈ જતા હોય છે. બીજું સાથે સાથે આપને એ પણ વાત કહી દઉં કે આ કોઈ બી સરકાર હોય એ આપણા પૈસાથી જ ચાલવાની છે, સામાન્ય માણસના પૈસાથી અને ગરીબના પૈસાથી જ ચાલવાની છે. એટલે આ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય ક્યારેક એક હાથથી લઈને બીજા હાથથી લઈ લેવાની વાત કરતા જ હોય છે. લેટ અસ વેઇટ એન્ડ વોચ. આ લોકો શું કરવા માગે છે એ આપણા માટે મોટો પ્રશ્ન છે. મોદી સરકારે જે ઇલેક્શનના એંગલથી જે બજેટ આપ્યું છે એ સામાન્ય માણસ માટે ઘણું સારું છે, પણ સાથે સાથે GST ઓછો કરે એ મહત્ત્વનું છે. કારણ કે જ્યારે અરુણ જેટલી સાહેબ જ્યારે પહેલી વખત GSTનું બજેટનું વ્યાખ્યાન આપ્યું હતું એનું હું અત્યારે ફરી કોડ કરું છું કે અમે ટેક્સ દિવસે જો વ્યવસ્થિત કલેક્શન આવશે તો ઘટાડીશું. એમાંનું કોઈ પણ ઘટાડવાની હજુ સુધી એ લોકોએ વ્યવસ્થિત વાત નથી કરી. અંદાજપત્ર એટલે આંકડાની માયાજાળ જ છે. ગમે તેમ કરી સરકાર હોય કે ગમે તે હોય, સરકારને આવક વધારવાની હોય છે, કારણ કે ખર્ચા પણ એટલા જ વધતા હોય છે. મોંઘવારી વધે છે એમ રો મટીરિયલના ભાવ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેના ખર્ચાઓ વધતા હોય છે, એટલે ગમે તેમ કરીને આવક તો વધારવાની જ હોય છે. તો એક હાથે આપણને આપે છે છૂટછાટો કેટલીક ટેક્સમાં આપીને, અને બીજા હાથે ગમે તે રીતે લઈ લે છે. દાખલા તરીકે 12 લાખ સુધીની આવકનો એમને ટાર્ગેટ માન્યો કે 12 લાખ આવક હોય અને ટેક્સ નહીં થાય, પણ ખરેખર 22 લાખ કરોડ રૂપિયાની આવક આ રીતે થાય છે વ્યક્તિગત આવકમાંથી. એમાંથી 6% આવક એવી છે કે જે 12 લાખ સુધી આવક ધરાવનાર વ્યક્તિઓ છે. મતલબ કે 22 લાખમાંથી 6% લોકોને જ લાભ મળવાનો છે, એ ચોખ્ખી વાત છે. અને લોકોના હાથમાં પૈસા વધારે આવશે, એ ખર્ચ કરશે, અને એ ખર્ચ કરશે એટલે લોકોમાં બજારમાં પૈસા વધારે આવશે, અને માગ અને પુરવઠો એ રીતે પુરવઠો નાણાંનો વધશે એટલે મોંઘવારી ઓટોમેટિક વધવાની છે બીજા હાથે. હવે એક વસ્તુ છે કે જો આપણે આવક વધારવાના પ્રયત્નો કરીશું, ફાઇનાન્સ મિનિસ્ટર કરે છે, પણ સામે દરવાજા ખુલ્લા છે. એટલે સરકારની પાસે ડેફિસિટનું અર્થતંત્ર ચાલુ છે, અને જે આ વર્ષે પણ છે. બજેટમાં આ વર્ષે પણ 4.6%ની ડેફિસિટ ધારી છે. સરકાર કોઈ પણ રીતે રાહત આપવા માગતી હશે તો એણે સસ્તી લોકપ્રિયતા બંધ કરવી પડશે. તો એના કોઈ છૂટકો નથી. હવે એક બીજી વાત થઈ કે ભાઈ 5 લાખ સુધીની આવક મળી, પણ એ કોને મળી? ફક્ત નોકરિયાત વર્ગને, કે જે લોકોની આવક
87 એ પ્રમાણે આવે છે, એ લોકોને 5 લાખની રાહત મળી છે. સામાન્ય ધંધાવાળાને 5 લાખની રાહત મળી નથી. નોકરિયાત માણસ જે છે એ લોકોને ફક્ત 5 લાખની રાહત મળી. બાકી બીજા બધાને તો એમના જૂના ટેક્સ પ્રમાણે ટેક્સ આપવાનો જ છે. એટલે સમાજનો 5 થી 6% વર્ગને જ રાહત મળી છે. હવે એ આ લોકો 1 લાખ કરોડનો આંકડો કહે છે, એ હું નથી માનતો ખવાય. હવે જો મને ઇકોનોમિક્સના સ્ટુડન્ટ તરીકે પૂછવામાં આવે તો હું એવું માનું કે યુરોપિયન કન્ટ્રીઓમાં જે ટેક્સ લેવાય છે એ 5 વર્ષમાં એઝ એ સિક્યુરિટી પાછું આપી દે છે. ગત બજેટમાં પણ કોર્પોરેટ માટે રાહતો રાખી હતી સરકારે. સરકારને એક આશા હોય છે કે કોર્પોરેટને રાહત આપીએ તો એ રોજગારીની તકો ઊભી કરી આપશે અને સરકાર ઢોલની દાંડીએ પીટીને કહી શકશે કે જો રોજગારની આટલી તકો અમે વધારી. આ વખતે પણ કોર્પોરેટ માટે એવી છૂટ આપી છે, પણ કોર્પોરેટ કંપની એમને મળેલી છૂટનો લાવો કર્મચારીને લેવા દે છે. એમના પગાર ધોરણ વધારે છે, પગારો વધારે છે, એમની માર્કેટમાં ખરીદ શક્તિ વધે, રૂપિયો બજારમાં આવે એવી કોશિશ કરે છે. આ કોર્પોરેટ કંપનીઓ ખાલી પડેલી જગ્યાઓ બી ભરતી હોય છે કે બીજા પર ડબલ કામના બોજા લાદતી હોય છે. રોજગારીની તકો એમણે અગાઉ પણ ઊભી નથી કરી અને આ વખતે પણ એમને જે લાભ મળશે એ લાભ પોતે લઈ લેશે, આર્થિક લાભ, પણ એ લોકો સુધી પહોંચશે કે કેમ એક પ્રશ્ન છે. આવો નિષ્ણાતો શું કહે છે? આ વખતે જે બજેટમાં આપણે જોવામાં આવ્યું તો એ સામાન્ય કર્મચારીઓ માટે 12 લાખની કર છૂટ આપવામાં આવી છે, પરંતુ 12 લાખ જેનો મહિને 1 લાખ પગાર હોય ને એને વર્ષે 12 લાખ થાય. હવે આપણા દેશમાંથી 80% નોકરિયાતોનો પગાર 50,000 કરતાં ઓછો છે. એટલે ગઈ વખતે 7 લાખનું હતું એ બરાબર હતું. હવે જે પોપકોર્ન ખાતા હશે ને કર્મચારીઓ, સિનેમામાં 300 રૂપિયાની ટિકિટો લઈને 300ની ટિકિટ ને 500નું પોપકોર્ન, એમની માટે રાહતના સમાચાર કહેવાય. પણ મારો મજૂર વર્ગ છે, રોજિંદો કામદાર વર્ગ છે, એની માટે કોઈ રાહત નથી. એક આવકારદાયક પગલું એ કહી શકાય કે જે પેલું એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝોમેટોમાં બાઇક લઈને હોમ ડિલિવરી કરવા જાય છે ખાણીપીણીની, તો એ લોકોને શ્રમ રોજગારમાં નોંધણી કરવામાં આવશે. એવા 1 કરોડ જેટલા રોજિંદા બાઇક ચલાવનાર લોકો છે. હવે અહીંયા યક્ષ પ્રશ્ન એ થાય છે કે એ રોજગારી કંઈ પરમેનન્ટ રોજગારી ના કહેવાય. એટલે સરકાર એમને સુરક્ષા ESIમાં સાંકળી લેશે, પરંતુ એમની પરમેનન્ટ રોજગારીનું શું? સરકારે તો ત્યાં સુધી ગયા વખતમાં કીધું હતું કે અમે 5 કરોડ રોજગારીનું સર્જન કરશું. 5 કરોડમાંથી 50 લાખ થઈ હોય તોય બહુ છે. હા, ઉદ્યોગપતિઓને કોર્પોરેટને બખા એટલા માટે કહી શકાય કે જે આજનું કર માળખું જે ટેક્સ છે એ ગઈ વખત જેટલું જ હતું એમાં ન વધારો કરવામાં આવ્યો છે ન ઘટાડો કરવામાં આવ્યો છે. અને MSME માટે જે ક્રેડિટ લિંક સ્કીમ આયોજન કરવામાં આવી છે એ એક આવકારદાયક પગલું કહેવાય. પરંતુ એવું પણ નહીં કહી શકાય કે નાના MSMEને બખા થયા છે, કારણ કે એ પણ કપરી પરિસ્થિતિમાં વધી રહ્યા છે, જીવન જીવી રહ્યા છે. ખાલી જે મોટા કોર્પોરેટ ઉદ્યોગગૃહો છે 100% એમને આનાથી ફાયદો થશે. અને જે મહિલા ઉદ્યમીઓ છે તો એમને માટે એક આવકારદાયક પગલું ભરવામાં આવ્યું છે કે એમને રાહત દરે લોન આપવામાં આવશે. પરંતુ લોન લેવા જ્યારે એ લોકો બેંકમાં જાય છે તો એમને ખૂબ જ હાડમારી પ્રાપ્ત થતી હોય છે. એટલે આપણે એવું પણ નહીં કહી શકીએ કે ઉદ્યોગગૃહોને માલદાર બજેટ છે, અને એવું પણ નહીં કહી શકીએ કે ઉદ્યોગગૃહો નાસીપાસ થયા છે. મિશ્ર બજેટ કહી શકાય. તો નિર્મા સ્પેશિયલમાં આ હતી વાત. બજેટ વિશે શું માને છે પ્રજા? ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.